અને ગામના તમારી જેવા જેટલા ડોહા છે ને આ બધાને એક ફેરે પકડી જ લેવા છે. એક કઈને વાંઢા એક કઈને રેવા જ નથી દેવા. મારા જેવું ન કરતો. તમારા જેવું ન થાય. એ તો ભાઈ આમ જો પાછું એવું છે કે ગોર નાખે એવું ગીરું થાય. એટલે કમા બાપા એમ કહેતા હતા કે મારા જેવું લિસ્ટ નથી કરવાનું કારા બાપાનું. હવે તમારું શું કહેવાનું થાય? એના જેવું કવા ભાઈ બીમાર કાંઈ નથી. હા મને તમે પૈસા દો ગમે એ કામના તો મારે એ કામ તમને ન દેવું પડે? કામ તો કરવું જ પડે ને. હવે એ કહે છે કે મારા જેવું કોઈનું ન થવું જોઈએ. એને વાડું બોલાતું જ નથી ને. એટલે હું એમ કહું છું હવાનો રસ્તો શું કરવો? હવે હાથી માથે હું બે તું બે હું ફેર પડે ભલા હાથી ઉપર તો હું એકલો જ બેસ. એમાં તમને બીજી વાત કરું કે એ પિન્ટુ બાપા રહ્યા ને એને શું કીધું કે ભાઈ એનામાંથી કાંઈ ભંગ કરીને મારે નથી કરવું. તમારું નોખું જ થાય છે અને આનું નોખું જ થાય છે. તમારે હાથી તમે કીધો છે ને હાથી તમારે એ તારીખે તમારે આવી જાય પછી તમારે બીજું શું વાંધો? બીજા હવે ગામના હોય એ હાથીમાં બેહે કે ઘોડામાં બેહે જે કરતા હોય. પણ એલા પણ મારા જેવું ન થવું જોઈએ. હું જેવું કરું એવું કરવાની જરૂર શું છે પણ એને? રામ રામ કમા બાપા. અરે આય આય લાડિયા કેમ છે? સારું ને? મજા. તમને કેમ છે? અરે દીકરા જો હા હા પાણી ભરવા ગયો તો. એ અમે જાજાદી નથી હવે એક બે દી કરી લ્યો. હા પછી તો તમારે ખાલી છે ને ખાટલો ઢાળીને એને કહેવાનું લે પાણી ભરી લો, અલે સાબ ના, અલે પથારી કર. ખાલી એક બે દી છે એક બે દી અમે તકલીફ બેઠી લ્યો એમ ને? હા અને ગામના તમારી જેવા જેટલા ડોહા છે ને આ બધાને એક ફેરે પકડી જ લેવા છે. એક કઈને વાંઢા એક કઈને રેવા જ નથી દેવા. પણ મારા જેવું ન કરતો. તમારા જેવું ન થાય. એ તો ભાઈ આમ જો પાછું એવું છે કે ગોર નાખે એવું ગીરું થાય. અરે એ તો તમને ખબર છે ને મારા સિગીરો કોઈ છે જ નહીં. એમ નહીં એ તો તમને ખબર છે ને ખબર જ છે. જેવો ગોર નાખે આવો ગીરો થાય. જાજો જ ગોળ નાખ્યો તો હજી ઘટે તો કે ગોળ તમારું કરી નાખ્યું કરી નાખ્યો. કારા બાપાનું કરી નાખ્યું. પિન્ટુ બાપાનું હોત કરી નાખ્યું. ઓલો પિન્ટ્યો વાંચો. અરે 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 ઈ તમારા હારતીયો છે ને હા ઈ તમે બે જાતા હોય બાયરે બેવા તમે ને કારા બાપા બહુ જાતા. અને તમે પિન્ટુ બાપા ભેગા આવતા ક્યારેક વાંચે પાણાય મારે. મારે કે નહીં હા. ઈ મને ખબર છે બધી. મેં વાતો સાંભળેલી તમારી પાસે એટલે એનું મેં કરી નાખ્યું. મેં કીધું તમારે બેનું કરો ને ઓલો તમારો ભાઈબંધ એક બીજો રહી જાય એનું હોત ગોઠવી નાખ્યું. સારું લે. એટલે ઈ કે મારે લિસ્ટ બધું સારું બનાવ. મેં કીધું ભાઈ જો કમ બાપાએ કીધું કે મારા જેવું લિસ્ટ નથી. હા એમ તો ઈ કે ના મારે હજી સારું કરવું છે આમ કરવું છે ને એમ કહેતા હતા. એવું ન હાલે હો ભાઈ. મારા જેવું લિસ્ટ તને પહેલા જ કીધું ઘટે તો હજી બોલ. એટલે ઈ એમ કહેતા હતા પૈસા હજી જોઈતા હજી કે એને 5 લાખનો ચેક દીધો હતો. તમને એવું થાય કે હું ના ના ઈ ખોટું બોલું? અરે દીકરા તો હાચા ભાઈ. આ તમારો છે આ કારા બાપાનો ના પિન્ટુ બાપા. હા પણ મારા જેવું ન કરતો. એને મને એમ કીધું કે હજી પૈસા ઘટે તો હજી મને કે તારે ઘટતું હોય તો મને કે એમ ને. હજી એકાદી કોથરો મોકલાઈ દે. પણ એમાં એવું છે કે આમાં પૈસા ખર્ચે એ પ્રમાણે મારે એને કામે આપવું પડે ને. પેલા તારે મારું સામે જવાનું હોય. પેલી આપણે શું વાત થઈ ગઈ કે મારા જેવું લિસ્ટ કર્યું થાવું ન જોઈએ. આમાં એવું છે ને કે આપણો તને ખબર છે છટકે પછી. મારી વાત સાંભળો તમે. આમાં એવું છે કે તમે હાથીને કીધું છે વાત બરોબર છે તમે પૈસા આપો છો તમારા તારીખે તમને હાથી તમને મળી જાય બરોબર. તો હવે બીજાને દઉં તો પછી એમાં તમારે વાંધો ન પડે. એ તમને ચોખ્ખું કહું ઈ ન હાલે હો ભાઈ. એમાં બીજા પૈસા દે છે તમને શું વાંધો? પૈસા ને હાથીની વાત આપણી એટલે હાથી મારે જ. તમારે હાથી આવી જાય બરોબર. બીજાને એમ કહે બીજા કે ભાઈ હું પૈસા દઉં એને ઘોડા ગધેડા પર બેહાડી દેવાના. તો ઈ માનવા જોઈએ ને. ઈ નો માને તો તારો પ્રશ્ન છે ભાઈ. મારો છે ને પૈસા છે ને મને તો પૈસા તમે પૈસા દો છે બરોબર. હવે ઈ પૈસા દે હવે ઈ એમ કહે કે મારે હાથી જોઈશે કમા બાપા હાથી નો દેતો તો હાથીમાં ભાઈ હાથીમાં હું એક જ. એટલે તમને હાથી મળી જાય છે એની ઉપાધિ કરવામાં. બાકી બીજા કોઈક પૈસા દે ને એમ કે મારે હાથી જોઈશે તો પછી મારાથી કઈ કહેવાય ના 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 એમ નો હાલે ભાઈ. ઈ મજા નો આવે ભાઈ. ઈ મારા જેવું થઈ ગયું તો કે ભાઈ તમારા જેવું. ઈ તો પણ હવે ઈ પૈસા ખર્ચે ઈ તો ભલે દે ભાઈ પૈસા. હવે જો એમાં એક વસ્તુ છે જો કદાચ ઈ નો પૈણતા હોય એને ખબર ન હોય ને ખાલી તમે એકલા પૈણતા હોય તો આ થાય. હવે ઈ પૈણે છે તમે વિચારો એ ખર્ચો કરવા વાળા છે ઈ હાથી બેહવા વાળા છે ઈ કે મારે આટલા પૈસા દેવા છે હજી વધારે દેવા છે બરાબર. તો મારાથી ટૂંકમાં મારી વાતને સમજો મારાથી ના ન પડાય. હવે એક કામ કરો હવે તમે એને સમજાવી દેજો ભાઈ હાથીમાં હું બેહું છું. હા ઈ તું જા. એ સમજાવવાનું તમારે રહેશે. હું હવે એને સમજાવી દઈશ પછી. મારે નો સમજાવે. જો મારે મારી હું પાસે સમજાવી દઉં. તમે કઈક વસ્તુ વેચતા હોય બરાબર. તમારી પાસે કોઈ ગ્રાહક આવે ભાઈ આ દેતો કેટલા પૈસા આપણે એમ કઈક આટલા એટલે આપણે ફટ દઈને ગ્રાહકને દેવું પડે કે ન દેવું પડે? હા બીજો ગ્રાહક આવે એ એમ કે આ મને દીધું એ ઓને દેતો ને એ ખોટી વાત કહેવાય ને. હવે તમારે એને તમારે સમજાવવાનું રહીએ
કે ભાઈ હાથીમાંથી હું બેસ, તમે કઈ બેતા નહીં, આ જવાબદારી તમારી. પાકું ઈ બે ડોહા ને મૂછું પકડી કહું કે ભાઈ ઈ તમે હાથી પર તમે બે માંથી કે બેહવા ન જોઈએ મારા સિવાય. હવે તમે મૂછું પકડીને એને સમજાવો તો ભલે, બીજું ગમે એ પકડીને સમજાવો તો ભલે, બરાબર? એ સમજાવવાના તમારે રહેશે, પાકું લે બરાબર? હું સમજાઈ દઉં ભાઈ ને સમજે હું અને નહીં. અને હું શું કહું છું, હવે આ મડિયા પટ્ટી ઓછી કરજો, હવે તમારે વરરાજો બનવાનું છે. અને હવે આવું બધું નો સારું લાગે. હવે હાલમાં પાણી હતી શું કરું કે? હમણાં થઈ જાય બધું, ખાલી 2-5 દી કાઢી નાખો ને ભૂંડા, કાંઈ તો સારું. બરાબર? અને સારું ભાઈ ભગવાન તને છે ને હાથી જેવડા કરે તારા. બસ બધાય ધ્યાન રાખે જ ને ઈ તમારે સંભાળવાના છે બધા, હે. બરાબર? અરે તારા છોકરા હાથી જેવડા કરે એમ ભાઈ, કહું. હું બીજું ઈ જ કાંઈ કહેતો કહું, નથી. પણ હું ઈ જ કહું છું, ઈ તમારે સંભાળવાના છે, બરાબર? હાસવાના તમારે રહી છે. મને ગામના છોકરા તો હાથી એકાથી બે વધારે હાથી લે. સારું, હાલો, જય માતાજી. જય માતાજી. બરાબર? અને ઓલા બેને તમારે સમજાવી દેજો, તારીખ હમણાં ઢુકડી આવે છે, અને પાણી લઈને ક્યાંક લપટીને બપટીને પડતા નહીં, હાથ પગ ભાંગતા નહીં. આપણે હજી 4 ફેરા ફરવાના ખબર છે ને? સાર ફેરા ફરો અલી બધી લબડી જાય. ધ્યાન રાખજો બધી. ધ્યાન રાખો. સારું, હાલો. હા, ઓલા બે તમારા ભાઈબંધને તમારે જેવા સમજાવો હવે તમે એને- સમજાવી દેજો. હવે હું- મને ઈ નો કહેતા. તને કાંઈ નો કે એને સારું, સમજાવ. હાલો. સારું, હાલો, જય માતાજી. લે, મારા ડોહો કાર્ય ડોહો હે. મારા જેવો હાથી લે અને આ પિન્ટુ મારા જેવું કરે. હું જરીએ મજા ન આવે. લાડુડો એમ કે છે કે આ કારો ડોહો અને પિન્ટુ ડોહો મારા જેવું કરવા માંગે છે એમ. અરે કોઈની બે માંથી એકની ઓકાત નથી. અને જો અને કેમે ભૂલે ચૂકે મારા જેવું કરે તો પછી એની બેની હારાવટ ન રહેવા દેવું. અને હું કોણ? કમો ડોહો. અરે કમા ડોહો જેવો કોઈ થાય જ નહીં. અને હું પણ જોઉં કેમ એ ભાઈ મારા જેવું કરે છે. જોઈ લો હવે તમને બેયને હું. હે રામ રામ. બોલો તારા બાપા. અરે મજા બોલો, ભલે નહીં પડ્યો, મેં કીધું ઘડીક આવતા રહ્યો, વિહામો ખાઈ લ્યો ઘડીક. વિયામાં ખાવા ભાઈ થાકી ગયો. વિહામો ખાઈ લ્યો, આ બાજુ આવતા રહ્યો જરાક. હા આમ પડ્યું તમારા જેવું. અરે ભગવાન તો હાવ ગાતા કામ બાર તો શું હાલે છે? શાંતિ હે. સારું છે ને તબિયત પાણી? ભાઈ અને 2-5 દી હમણાં કહું છું, આ લાકડા બાકડા ની ખાટા બાટા ની ધ્યાન રાખજો તમે, તો શું કહો ભગવાન બરાબર? કાંઈક તો હમણાં પૈણવાનું ખબર છે ને? આપણે કયું ન કોઈ પછી મારે ભાઈ જોજો હો પણ મારે હાથ પગ કઈ ભાંગતા ને એમ કહું છું. 4 ફેરા ફરવાના ખબર છે ને તમને? એ મને ખબર ભાઈ સાહેબ મને હા, બધી ખબર. ને હવે તમને બીજી શું વાત કરું છું, કે કમા બાપા એ થોડીક મગજમારી થઈ ગઈ હતી તેદી, ખબર છે ને તમને? અને હવે ઈ એમ કહેતા હતા કે ભાઈ આ કારા બાપાનું લિસ્ટ મારા જેવું ન થવું જોઈએ. એ નથી બીવાય તમારે આ તો મારે તમને કેવું પડે ભાઈ, બીવાય કઈ તમે બે ભાઈબંધ છો, બરાબર? અને મારી લીધે કઈ તમારામાં મગજમારી થાય, મારે એવું ન કરે. મારે તમને ચોખવટ કરવી સારી. પણ એને હું બીવાય હું છું ને એટલે કમા બાપા એમ કહેતા હતા કે મારા જેવું લિસ્ટ નથી કરવાનું કારા બાપાનું. હવે તમારું શું કહેવાનું થાય? એને જેવું જ કહેવા ભાઈ બીવાય કાંઈ નથી. હું એને પોગી ભાઈ તેમાં શું ભાઈ હે? એને પોગી ભાઈ મારી ટેવા છે. એટલે તમે એને પોગી જાઓ ને? હા એને કાકા હું પાકું ને? પાકું એને ભૂકા ખાને કાકા લિસ્ટ નકર હું લિસ્ટ કરાવવા આવ્યો તો તમારું. ના એક જ વાગજો કઈ ઘટવા માટે તેમાં કઈ ઘટશે તો મને કઈ મજા આવતો. એમ? હા એ જ વાગજો. મને કાંઈ વાંધો એને નથી. મને ભેગો કરજો અને હું એને સમજાવી દઈશ. એ મારા ભાઈબંધ છે ભાઈ ઈ જો ભેગું કરવાનું ને ઈ બધું ઈ તમારે એકબીજાને કરી લેવાનું ભાઈ. ઈ ભેગું મારે નહીં કરવાનું. મારે શું ભેગું કરવાનું? નગર 4 ફેરા ફરાવાનું. મારે ઈ ભેગું કરવાનું. બાકી કમા બાપા અને પાછું બીજી તમને એક વાત કરું, આપડા ઓલા પિન્ટુ બાપા નથી હા તમારા ત્રીજા ભાઈબંધ, હા એનું હોત કરી નાખ્યું. વાહ ભાઈ વાહ તો હાવ એટલે ઈ તો કાંઈ એવું લિસ્ટ બીસ નું કાંઈ નતા કહેતા, તો? બરાબર? ઈ એમ કહેતા હતા કે કમા બાપા જેવું જ કરી નાખો. મેં વળી એના જેવું જ કરી દીધું છે, કમો કાંઈ બોર મને કીધું ખાલી કમાને હું પોગી ભાઈ બરાબર ને? કમાને હું સમજાય છે હા, બસ ઈ તમારી રીતે તમારે લડી લેવાનું, બરાબર? મને વસમાં પણ એક પોટી પાડી હું તો ગમે ફોયા છે ગમે પાડી એટલે જે પાવ ઈ બરાબર છે, પણ સમજાવી તમારી રીતે લઈ હું સમજાય છે ભગવાન. એમાં મને વસમાં ન લેતા. હા એ જ હું સમજાય પાકું? મને હાલો તો ઈની લિસ્ટ રાખું છું તમારું, હા, ઈ બરાબર? રાખો. હા, કમા બાપા મને ન કહેવા છે ભાઈ. કાંઈ હું કે કમા બાપા હા સમજાય સારું, હાલો કાપો, લાકડા કાપો તમે. જય માતાજી. જય માતા ઓ પિન્ટુ બાપા. સારું. શું લાડુ શું મળે છે આ બધું જો એટલે આ થોડા થોડીમાં પડ્યો છે ભાઈ. મારે તમારા બધાનું ભેગું તો કરવું ને. હવે કમા બાપા પાસે મને ભેગા થયા હતા. હવે મેં એને કીધું કે ભાઈ ઓલા કારા બાપા ને પિન્ટુ બાપા ની એમ કહે છે કે તમે લિસ્ટ જે બનાવ્યું ને આવું લિસ્ટ કરી નાખો.
હવે ઈ સોખી ગણી ના પાડે છે મારા જેવું લિસ્ટ કોઈનું કરતા નહીં હા મેં કીધું ભાઈ મારે તો બધા સરખા હોય સમજી લ્યો ગામના તમે છો તો ભલે પિન્ટુ બાપા હોય તો ભલે ને કારા બાપા હોય તો ભલે હા મને તમે પૈસા દો ગમે એ કામના તો મારે એ કામ તમને ન દેવું પડે કામ તો કરવું જ પડે ને. હવે એ કહે છે કે મારા જેવું કોઈનું ન થવું જોઈએ પણ એને એવું આડું બોલાતું જ નથી ને. એટલે હું એમ કહું છું આનો રસ્તો શું કરવો લિસ્ટ તો એવું જ રખાય, એમાં કાંઈ ફેરફાર નહીં. એને થોડા પૈસા દેવા, પૈસા તો અમારે દેવા એ તો પાછો ધાક ધમકી મારે છે હે. કારા બાપાને કીધી નો મગજમારી થઈ કે કારા બાપા આયરે એટલે મેં કીધું હજી તમને એક ફેરે કહી દઉં કે એ મગજમારી કરે છે એ વાતને લઈને હાલો એનું કાંઈક વિચાર લઈશું, પણ લિસ્ટમાં કાંઈ ફેરફાર ન કરતા. એ જ કરવું છે. ઈ જ રાખવું છે ને તમારે. હા એ કાંઈ કરી જો જઈ જાય. કમા બાપાને સમજાવવાની જવાબદારી તમારી હો ભાઈ. હું તો તમને કરી દઈશ તમે જે કહીશો એ, બાકીને સમજાવવું તમારે પડશે. કાંઈ વાંધો નહીં, સમજાવી દઈશું. હાલો. હું કારા બાપાને હમણાં એ જ કહીને ભાઈ સમજાવવાની જવાબદારી એ તમારી. કારા બાપા એમ કહેતા હતા મારે કે એના જેવું જ લીસ એ જ લીસ કરવું છે, મારે કાંઈ ફેર નથી કરો. કાંઈ વાંધો નહીં, હાલો ને આપણે એની લિસ્ટમાં રાખો ને એને સમજાવી દઈશું કાંઈક. બરાબર ને? હા સારું આપણે જે હું ભાઈ એ જ કહેવા આવ્યો હતો તમને, અને હું બીજી તૈયારી બધી આગળ હું વધારું છું બધી. હા તો ઈ ગોઠવો, બાકી આની ઉપાધિ ન કરતા. પાકું હાલો કમા બાપા હારે વાતચીત કરી લેજો તમારે જે કરવી હોય. હા કાંઈ વાંધો નહીં, હાલો ને. હાલો હાલો જય માતાજી. હા એને એમાં શું નડે? ખર્ચો અમારે કરવો એના જેવું નહીં. એને એવું લાગે કે એના જેવું જ છે. હે એને જ એક ના આવડક છે. કાંઈક જોઈએ, ચાલો ને હેરો તો થવા દે. સારું અરે આવો લાલુડા. કઈ બાજુ? હું તારી પાસે આવતો હતો. મારી પાસે? હા હા તું ત્યારે કહેતો હતો ને કે કારો બાપો અને લાડુડો. સારું સોરી જો હા ભેજા મારી મેને હું નામ ભૂલી ગયો. હા પિન્ટુ બાપો. હા. તું એમ કહેતો હતો ને કે મારા જેવા લિસ્ટ બનાવવા માંગે છે ભાઈ, હા. તો તું હાલ મારે ભેગો તારે અને બેયને કહી દે કે મારા જેવા લિસ્ટ ન બનાવે. તો એમાં તો મારું શું કામ છે? તારું તો જોઈને ભેગો તને ભેગો લેવો પડે, એમાં નો હાલે. એ તો તમને ખાલી નક્કી કરાવી નાખજો ને મને ખાલી સમાચાર કરી દેજો કે ભાઈ આનું લિસ્ટ ફેરવી નાખજો એમ. એમ નો હાલે, મારે તને ભેગો લઈ જવો પડે. તો વળી એને શું થાય કે આ લાડુડો માથે રહીને આવું કરાવે છે. પણ હું કહું છું એમાં હું ભેગો છું, પછી એમાં તારે બીવાની જરૂર જ નથી. તું ખાલી હાલ મારે ભેગો. એ વળી ફગી જાય. એ એમ કહે છે કે આ કમા બાપાની વાય વાય તું ભેગો ભેગો કામ ને કહી રહ્યો તો એલા પૈસા હું સૌ પછી તારે ઉપાધિ શું છે? તું ખાલી હાલ. એટલે મારું કહેતા ને કે આ લાડુડો કામ કીએ છે એમ નો કહેતા હો. તારું જેવું નથી કેવું, તારું નામ નથી દેવું. હાલ હું મારું કહીશ કે તમે ડોહાવ મારા જેવું લિસ્ટ કરો માં. આ આવ્યો છે ભેગો, હું આને પરાણે લઈ આવ્યો છું એમ કહી અરે ટહેલી લેવું એમ કહીશ. પરાણે લઈ આવ્યો છું. આ નતો આવતો ના પાડતો તો આ તો હું લઈ આવ્યો. કાકા તું ખાલી હાલ ભેગો. મારા જેવા લિસ્ટ બનાવે એટલે હું. કમા બાપા હજી તમને કહું છું આમ જો શાંતિથી નિરાંતેથી વાત કરજો, બહુ તપીને વાત ન કરતા. તું શાંતિ તો હાલ તો ખરો. એમ હો પિન્ટુ બાપા જય માતાજી. જય માતાજી, જય માતાજી. કેમ છો મજામાં? બસ મજામાં હો. આ કમા બાપા આવ્યા કે મારે જવું છે કે પિન્ટુ બાપા ન્યા એને કઈ કામ હતું, હું આમ જાતો હતો ખેતરે તો મને અમૃત કરા મને ત્યાંથી પરાણે ઉપાડ્યો. મને કીધું હાલ હાલ ને હાલ મારા ભેગો, મારે કે પિન્ટુ બાપાનું કામ છે. મેં કીધું, હાલો શું કામ છે? મને કઈ ખબર નથી, વાત કઈ કરી નથી. કયો હું વાત જાણે એમ છે કે મારા જેવું લિસ્ટ બનવાનું છે. તારું વાત હાસી છે? કેવું લીસ? અરે ઓલા લગનનું અને મેં હાથીનું કીધું છે તો તે એવું કરાવવાનું કીધું છે. હાથીમાં તો મારે પૈસા દેવા, તારે પેલા મને પૈસા દેવા, તો વાત. શું વાંધો? તું પૈસા દેશ તારા, હું પૈસા દઉં છું મારા, મને કાંઈ વાંધો નથી. હા પણ મેં જેવું આની પાસે લખાયું એવું તું કેમ આ બધું પાડે છે? કેવું કરવાનું? એટલે તારું જોઈને મેં નથી કીધું કઈ. તો મારું જોઈને જ ને. હજી તે ક્યાં કર્યું જોયું? હા ઈ થાય છે પણ એવું ન કરાય તારેથી. બોલ. એમાં એવું છે મારે તો ખર્ચો કરવો છે બરોબર. હવે હાથીમાંથી હું બે તું બે હું ફેર પડે પેલા મારે? હાથી ઉપર તો હું એકલો જ બેસ. એમાં તમને બીજી વાત કરું હા. કે એ પિન્ટુ બાપા છે ને એને શું કીધું કે ભાઈ એનામાંથી કાંઈ ભંગ કરીને મારે નથી કરવું. તમારું નોખું જ થાય છે અને આનું નોખું જ થાય છે. તમારે હાથી તમે કીધો છે ને, હાથી તમારે એ તારીખે તમારે આવી જાય પછી તમારે બીજું શું વાંધો? બીજા હવે ગામના હોય એ હાથીમાં બેહે કે ઘોડામાં બેહે કે જે કરતા હોય. પણ એલા પણ મારા જેવું ન થવું જોઈએ. હું જેવું કરું એવું કરવાની જરૂર શું છે? પણ એને હું એને ક્યાં હવે તારી યાર મારે વાત શું બહેસ કરી ખોટી? હું તો લાડુ ને કહું આપણે આપણી રીતે હાંકવાનું છે. હવે તારું શું કહેવાનું થાય? હું તમને કહું છું પિન્ટુ બાપા, મેં કમ બાપાને ઈ જ કીધું હતું. મેં કીધું, તમે આપણે જે વાત થઈ છે ને એ વસ્તુ તમારે હાજર થઈ જાય છે. હા એમ એમાં તમારે મને નહીં કહેવું પડે.
તો હવે આ કમા બાપા કહે છે કે તું મારા ભેગો હાલ અને હું પિન્ટુ બાપાને વાત કરું ને તું ખાલી મારા ભેગો ઉભો રહે ને એ લિસ્ટ ફરી નાખ. હવે મેં એને ખોટું ન લાગે એટલે હું આવ્યો છું ભેગો. હું તમને ફોર્સ કરતો નથી. તમે બે ભાઈ છો, ભાઈબંધ છો જૂના, બરાબર? તમે તમારી બે રીતે તમે સમજી લ્યો. જે તમારે રિઝલ્ટ આપવું હોય મને આપો, હું અહીં ઊભો. આપો રિઝલ્ટ પાકું જ છે. પાકું નહીં. હા ભાઈ, લાડુડા કેમ કીધું ને એ મારા જેવું લિસ્ટ ન થવું જોઈએ, નકર આપણા સંબંધમાં તેડ પડી જાય. કેતો નહીં. હા, મારા આને કેમ સમજાવો? એક તો 80 વર્ષ ઉપરનો છે ને હજી આમ કરે. તારામાં કઈ તેવડ છે એમ? તો તારામાં શું તેવડ રહી છે હવે? તો પછી તને વાંધો હવે હું કાંઈ કામ નથી, ખાલી દેખાવમાં આવો છું. બાકી ઘોડા જેવો જ છો આમ. પણ મકોડો આમ થઈ જાય. હા, એ તો મારી એવી ફેશન છે પહેલેથી. નો ભાઈ, શું ફેશન છે? ખાઈ ગયો છે. હા, ખાઈ ગયેલા કૂતરા જેવો તું લાગે છો. ઈ તો આમ હાલવા. ભાઈ તમે બાતતા ને જે કાંઈ વાત તમારે સમાધાન કરવું હોય પ્રેમથી કરો. બાતતા નહીં તમે તમારા ભાઈ. હું તો એને પ્રેમ વળી ગામના કોક સાંભળશે ને એવું કહે છે કે આડુડા મેરેજ બ્યુરો ખોલી ને ગામના ડોહા બધા લથાબથી આવે છે. સાચી વાત છે. નકાબતી નો થાવું ને જો થાય ને એવું કર. મારા જેવું નો થાવ, તું તારી રીતે કરતો હોય કર મારો ભાઈ. મારા જેવું લિસ્ટ નો થવું જોઈએ. મારા જેવો હાથી નો આવવો જોઈએ તારામાં. તને પેલા હું બંધ થવાનું કહું છું. હવે તારા જેવું થોડુંક બીજા જેવું તને છે ને ઉપાધિ છાનો મનો રે ને. એ ભાઈ, તો હવે 80 નો થઈને હજી તો આમ અડકાઈ કરે. હજી આમ તારી મર્યાદામાં રહેજો, નકર તને ખબર છે ને. તો હું પાછો તમને કહું છું ભાઈ સાહેબ, તમને કાંઈ એકાબીજા બગાડ બોલી કરતા નહીં. ગામના માણસ વળી કહે છે કે આ લાડુડાએ મેરેજ બ્યુરો ખોલ્યું ને તો ડોહાને કહે છે લથાબથી કરાવે છે રહ્યો. અને તમે આવું કઈ મારી સાપ ખરાબ કરતા નહીં ભાઈ સાહેબ. પણ અમારે સાપ કોઈની ખરાબ કરવી નથી. બધા આ એ અમારે જેવું લીસ કરે ને ભાઈ, થામું કે મજા ન આવે એમ કહું છું ભાઈ. ઓ ભાઈ, મેં તને કીધું ને ખરાબ થાય કે ન થાય, બાકી તો ઈ થવાનું ઈ થવાનું. એટલે એમ આ થાય શું છે. કરશે મને? એટલે એવું થાય એમ. હા થાય. મારા જેવું લીસ થાય. હા થાય. એટલે ન થાય બોલ. એટલે હાથી તારો ખરીદેલો હે? આથી ભલે ને પેલા મેં ઓર્ડર દીધેલો છે, બધું બુક કરાયું. આ રોજ કઈ કામ છે અમારી? હું હે ને હાથીમાં સેડા પેલા વેજે ઉપર આમ હાથીએ ચડવું છે ને. લે હવે હાથી આવજો કમા બાપા જાવ. આવા દેની ક્યાં દે? આવજો, મેકી ઈ આમ કરે તારું હું સમજો. રેવા દ્યો. આંગળી નીચે રાખ. તને ખબર છે? હે? આને ખબર? ઓલા પેમ બાપાનો ધનો સોરે ભેગો છે બેડી હાટુ ખબર? લુગડા ફાડ નાખ્યા તા ને, મેં ફાડ નાખ્યા તા ને. હા હે? આ એવું કરવું નથી ને તારે. તો વિચાર કરજે બધું મારા જેવું બધું. બરોબર. મને એક વાત વિચાર કરવા. હા, બોલ. હવે હાથી તો બરોબર છે, બરોબર. હવે હાથી માથે બે ન બે શું ફેર પડે? હા, એ નહીં બેહવાનું એમ. આપણે તો લગ્ન નું કામ છે ને. ખાલી લગન જ કરવાના. હા. હે તારું શું કેવું? હા, જો હવે લાઈન પર આવ્યો. હું તો ભાઈ મારું કહેવાનું ખાલી એટલું થાય છે કે તમે બે જૂના ભાઈબંધ છો. આનો ગમે કઈક રસ્તો કાઢો અને પ્રેમ ભાવથી પતાવો. રસ્તો ઈ કે મારા જેવું ન થવું જોઈએ. હાથી ન આવવો જોઈએ. આની વાત હાથી. હા, એમ. ગઈ જા ભાઈ હું- હું કરવા આવે ને. અરે તું ક્યાં જુવાન હતો નકર? અમુક લોકોને કઈ મગજ નો કામ કરે છે, સમજાયની વાતમાં પકડી લે ને નો મગજમાં જાય પાછા ગઈ કાંઈ જો તમારાથી કાંઈ થતું હોય તો કરો. એવું સમજતા નથી. હું તમને કહું છું, ના ના આ તો હું તમને સલાહ આપું છું, શું બરબર છે? પછી તમને જે ઠીક લાગે હું બક કરું. હું સમજાવું છું. એને તમે હા. ઘડીક ઊભા તો રહ્યો હાથમાં ઘડીક. હવે કાંઈ વાંધો નહીં. હવે એમ જવાની ઉંમર થઈ ગઈ છે માથે. એ કેને જવાની? ઈ તો હવે કેવી વાર છે, બધું બાકી છે. અને જવાની વાત કરે છે બધું. હાઈ તું કરી રાખ. હાથી માથે બેવું છે ને બેવું જ છે. તું બે લે, બરાબર. આમ થઈ તું મારો ભાઈ બનશો સોચ હે. એમાં ના નહીં. તેમાં મને શાંતિ થઈ છે. તું વેલા માથા થડાસ બીજું શું હોય? પણ આમ જો એ તમારા ભાઈબંધ છે, હમ. તમારું આટલું તમારા ખાતર એ જાતું કરે છે, હમ. પછી તમારે એ માયલું વર્તન થોડુંક વર્તન હારું જ થાય છે ભાઈ. કરી દેવાનું. હા, હારું જ કે એમ કરે છે. એને રાજી કરી દેવાના કઈ. એ કે એમ રાજી કરી દઉં. ભાઈ હા એમ. હા તો હવે હું જાઉં. જવાની ક્યાં દે? ઓલી ઓલો કારજાને સમજાવવાનો છે. પણ હવે એને ભાઈ સાહેબ તમે બે જણા જઈને કહી આવો ને, હવે એમાં મારું શું કામ છે? તારે આવવું પડે. એ તો એક નંબરનો લખણ ખોટો છે, ખબર છે ને તને? એ તો મારા હાથનો માર ખાય છે. આમાં તમારું લિસ્ટ પછી હું મારી રીતે કઈ કર નાખજે. ફેરવી નાખજે ભાઈ. તમે ડો કેવી રીતે કરી નાખ. ટાઈમ રહી છે ને તો હું આવીશ તમારી પાસે. નકર પછી જો ટાઈમ નહીં રહે, જો ઉતાવળ જેવું તારીખ હલાહલી થઈ જતી છે ને તો મારી રીતે કરી નાખીશ. કાંઈ વાંધો નહીં. અને માં તમે જઈ આવો, નકર હું તો કહું છું ભાઈ. એટલે હું તો આવે તો હારું. હું તો અહીંયા તો તું ભેરો રેડી આવ્યો તો હવે રાને. હા એમ એક કામ કરે હાલ. ક્યાંક ઓલાને મારે મારવું બારવું પડે. ઈ ન કરતા તો મારે ભેગું આવવું પડશે ભાઈ. મારી ન કરતા કઈ હો. હા, મારો મગજ તો ઠેકાણો ન રહી. કાંઈ કીધું ન કરે. હાલો મેકો પિન્ટુ બાપા હાલો. હાલ ભાઈ.